ખાડી દેશોમાં થઈ રહેલા યુદ્ધની વચ્ચે સવાલ એ છે કે શું આ યુદ્ધની વૈશ્વિક અસરો આપણા ખિસ્સા પર થશે? ઘણા નિષ્ણાતોના મતે જો યુદ્ધ લાંબુ ચાલ્યું તો મોંઘવારી વધશે। હવે એ સમજીએ કે આખરે આ યુદ્ધની અસર આયાત નિકાસના માળખા પર કેવી રીતે પડશે। ભારત તેની કાચા તેલની જે જરૂરિયાત છે તેને લઈને મોંઘવારીનો ખતરો છે તે સતત વધી રહ્યો છે। હવે એ જાણવાનો પ્રયાસ કરી કે કઈ રીતે તેની અસર જોવા મળશે તમારા ખિસ્સા પર। આયાત નિકાસના માળખા પર તેની ખૂબ જ માઠી અસર થશે, કારણ કે ભારત 85% કાચું તેલ આયાત કરે છે, એટલે સ્વાભાવિક છે તેની અસર જોવા મળે। મોટા ભાગનું કાચું તેલ ખાડી દેશોમાંથી આવે છે અને ખાડી દેશોમાં હાલ પરિસ્થિતિ વણસી રહી છે। તેલની સપ્લાય ખોરવાય તો અસર થઈ શકે, કાચા તેલ માટે વધુ રકમ ચૂકવવી પડી શકે છે। આયાત થતી વસ્તુ મોંઘી બનવાની પણ શક્યતા રહેશે। વસ્તુની નિકાસ કરવી મુશ્કેલ બને અને ખર્ચ છે તે પણ વધી જશે। તો બીજી તરફ ખેતી માટેના ખાતરની આયાત પર પણ તેની અસર થશે। ખાસ કરીને જે તેલ છે તે ખાડી દેશોમાંથી આવે છે, તેના કારણે તે મોંઘું થશે અને તેની સીધી અસર તમારા ખિસ્સા પર પડી શકે છે। તો જે પ્રકારથી આયાત નિકાસ મોંઘવારી બાદ વધશે, તેના ખર્ચા વધી જશે। ભારતીયોની જો વાત કરીએ તો જેઓ ખાડી દેશમાં કામ કરે છે, ગલ્ફ કન્ટ્રીઝમાં લાખો ભારતીયો રોજગારી મેળવી રહ્યા છે। જો યુદ્ધ લાંબુ ચાલશે તો નોકરી ગુમાવવાનો જોખમ સર્જાશે, તે પણ એક મોટી અસર છે। લાખો ભારતીયો ખાડી દેશોમાં નોકરી કરતા હોય છે। યુદ્ધ જો લાંબુ ચાલે તો તેમને નોકરી ગુમાવવી પડે તેનું પણ જોખમ છે, કારણ કે યુદ્ધના કારણે તણાવભર્યું જીવન હાલ તેઓ જીવી રહ્યા છે। તો જે પ્રકારથી આપણે જણાવી દઈએ કે આ યુદ્ધની અસર માત્ર ખાડી દેશો સુધી જ સીમિત નહીં રહે, પરંતુ શેર બજાર અને સોના ચાંદીના ભાવ પર પણ તેની અસર થશે। તો વૈશ્વિક અસ્થિરતાથી રોકાણકારોમાં ભય છે। શેર બજારમાંથી નીકળી સોના ચાંદીમાં રોકાણ વધી શકે છે। સોના ચાંદીમાં રોકાણ વધે તો ભાવ ઊંચકાઈ શકે છે। સોના ચાંદીનો આયાત ખર્ચ વધે તો સ્વાભાવિક છે કે ભાવ પર તેની અસર થશે, ભાવ વધશે। આ સિવાય એવિએશન સેક્ટરને પણ તેની અસર પહોંચશે। યુદ્ધના કારણે જે પ્રકારથી તેની અસર થશે, એર રૂટ બદલવા પડશે, વધારે ખર્ચ થશે, કારણ કે એર રૂટ બદલવા પડશે, તે લાંબા પણ થઈ શકે છે। તો બીજી તરફ એર ટિકિટના દર પણ વધી શકે છે, તે પણ એક મોટી અસર થશે। કાર્ગો દરમાં વધારો થઈ શકે છે। તો હવે એ સમજીએ કે ખાડી દેશોમાં ચાલી રહેલા યુદ્ધની આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર અસરના સંભવિત કારણો કયા છે। તો કાચું તેલ યુદ્ધથી સપ્લાય ખોરવાશે અને ભાવ ઉછળશે। એલએનજી, કુદરતી ગેસ, શિપિંગ જોખમ અને ભાવ છે તે વધશે। પેટ્રોકેમિકલ્સ, રિફાઇનરી અને એક્સપોર્ટને અસર સંભવ છે। બીજી તરફ ખાતરની જો વાત કરીએ તો ખાતરના કારણે ગેસ છે તે મોંઘો થશે, જે પ્રકારથી તેની અસર જોવા મળશે। સોનાની વાત કરીએ તો સુરક્ષિત રોકાણ હોવાથી તેની ડિમાન્ડ વધશે। ખજૂર, ડ્રાયફ્રૂટ, પરિવહન ખર્ચ છે તે વધી જશે, કારણ કે તે પ્રકારની અસર છે તે જોવા મળશે। કાચું તેલ હોય, સોનું હોય, ખજૂર હોય કે પછી ડ્રાયફ્રૂટ હોય, આ તમામ વસ્તુઓની અસર નિકાસ થતી વસ્તુઓ છે અને તેના પર તેની અસર થશે, તેની વિપરીત અસર થઈ શકે તેવી પૂરેપૂરી સંભાવના છે। તો જે પ્રકારથી નિકાસ થતી વસ્તુમાં હીરા અને રત્નની વાત કરીએ તો દુબઈ તેનું હબ છે, એટલે ડિમાન્ડ ઘટી શકે છે। જ્વેલરીની વાત કરીએ તો સોનું મોંઘું થશે અને તેની ખરીદી ઘટી શકે છે। બાસમતી ચોખાની વાત કરીએ તો ખાડી દેશો તેનું મુખ્ય બજાર છે, એટલે તેમાં પણ વધારો થઈ શકે। માંસની વાત કરીએ તો પરિવહન તેનું પણ મોંઘું પડી શકે છે। દવાઓની વાત કરવામાં આવે તો દવાઓની ચૂકવણી, સપ્લાય ચેન છે તે બિલકુલ ખોરવાઈ શકે છે। કપડાની વાત કરવામાં આવે તો સ્થાનિક બજાર મળવું મુશ્કેલ બની જશે। બીજી તરફ એન્જિનિયરિંગ માલની જો વાત કરવામાં આવે તો વિવિધ પ્રોજેક્ટનું કામ છે તે અટકી શકે છે અને કહી શકાય કે જે પ્રકારથી તેની અસર છે તે વધુમાં વધુ જોવા મળશે। વસ્તુઓ મોંઘી થશે, ટ્રાન્સપોર્ટેશન મોંઘું થશે।